તો સુરતના ગોઠણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટ સંપાદનનો સમગ્ર મામલો રૂટની આસપાસના ગામોના 200 થી વધારે ખેડૂતોનો સંપાદનને લઈને વિરોધ છે। અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોની જમીનો સ્પેશિયલ રેલવે રૂટમાં જતી હોવાથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। રૂટને વૈકલ્પિક જગ્યાએ ખસેડવા ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે। હજીરાના કાંઠા વિસ્તારના ગામોએ રેલવેને કારણે બે ભાગમાં વહેંચાઈ જવાનો મત છે। ખેડૂતોને રેલવે રૂટથી મોટા પાયે નુકસાનીનો આરોપ લગાવાયો છે। ઓલપાડ પ્રાંત અધિકારીને વૈકલ્પિક જગ્યા બતાવવા છતાં કામગીરી ન કરાયાનો આરોપ છે। રેલવે લાઇનના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરશે। વૈકલ્પિક જગ્યાએ રેલવેની લાઇન નાખવા ખેડૂતોએ માંગ કરી છે। હજીરા અને ગોથાણ વચ્ચે નવી રેલ લઈને સંપાદિત થયેલી જમીનો પડી, પરંતુ હાલ નવો સર્વે ચાલી રહ્યો છે, એટલે એના વિરોધ માટે અહીંયા કલેક્ટર કચેરીએ તો સાથે વાત કરીએ। આ વિરોધ શા માટે છે? જી સાહેબ, અમારે છેલ્લા 8-9 મહિનાથી અમે સરકારને સતત અમે જણાવી રહ્યા છે કે અમે હજીરા લાઈન જઈ રહી છે। અમારા હજીરા સાહેબ હજારો હેક્ટર સરકારી ખાલી બિન ઉપજાઉ જમીન પડી રહેલી છે, તો સરકારને અમે